વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી 4 દિવસ સક્રિય રહેતા ભારે વરસાદની આગાહી ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદની વકી આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, પંચમહાલમાં પણ ભારે વરસાદની શક્યતા. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદની આગાહી. લો પ્રેશર સિયર ઝોન ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે વરસાદ પડે તેવી શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી. આગામી 4 થી 5 સપ્ટેમ્બરે બીજું લો પ્રેશર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના વિવિધ ભાગોમાં આકાર પામશે, જેના કારણે 3 થી 10 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, જંબુસર, પાદરા, વડોદરા, નસવાડીના વિસ્તારમાં ભારે વરસાદ થશે. 13 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ભાદરવી પૂનમ સમયે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના રાજ્યભરમાં વરસાદ થશે. 26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ આવશે. સમુદ્ર કિનારે પવન ફૂંકાશે અને છૂટોછવાયો વરસાદ થશે. ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ. 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના લીધે વરસાદ. નવસારીમાં ભારે વરસાદથી શહેરમાં ફરી પૂર જેવી સ્થિતિનું નિર્માણ. શાંતાદેવી વિસ્તારમાં પાણી ભરાતા હાલાકીએ. શહેરમાં અંદાજે 15 થી વધુ વિસ્તારોમાં 15 કલાકથી 5 ફૂટ જેટલા પાણી ભરાયા. નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહેતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદથી શહેરનો 40% ભાગ પાણીમાં. શહેરમાં ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત પૂરની સ્થિતિ સર્જાઈ. 15 કલાકથી પણ વધુ સમયથી ભરાયેલા પાણી ન ઓસરતા રહીશોને વધુ એકવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો. નવસારીના ગધેવન વિસ્તારમાં પાણી ભરાતા હાલત કફોડી. 200 થી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાતા વિકટ પરિસ્થિતિ. લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત જગ્યા લઈ જવાયા. ગત રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાયા. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા. ગણપતિ મંડપમાં પાણી ભરાતા ગણેશ પ્રતિમાને ફાયર સ્ટેશનમાં રાખવી પડી. પૂરને કારણે વિઘ્નહર્તાના માથે પણ વિઘ્ન આવ્યું. નવસારી વાસીઓએ પાણી પહેલા પાળ બાંધી પૂરના પાણીમાં વાહનો ડૂબી ન જાય માટે સાવધાની રાખી. મુખ્ય માર્ગ પર લોકોએ બાઇકો અને 4 વ્હીલર પાર્ક કરી દીધા. લોકોને સાવધાનીના ભાગરૂપે વાહનો પાર્ક કર્યા. નવસારીમાં વરસાદને કારણે આવેલા પૂરથી 3000 જેટલા લોકોનું સ્થળાંતર. શહેરના વિવિધ શાળામાં અને વાડીઓમાં અપાયો આશરો. સહાય અને સુવિધા નહીં હોવાથી લોકોમાં રોષ. વલસાડમાં ગત રાત્રિથી ભારે વરસાદ. ચારે બાજુ પાણી જ પાણી. શહેરના હનુમાન મંદિર, દાણા બજાર, બંદર રોડ વિસ્તાર પાણીમાં. નગરપાલિકા દ્વારા યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી કરવામાં ન આવતા વાહન ચાલકોને અનેક મુશ્કેલી. વલસાડમાં ધોધમાર વરસાદથી ગ્રામ્ય પંથકના રસ્તા પર પાણી ભરાયા. સરોધી ગામ અને લીલાપોર ગામના મુખ્ય માર્ગ જળમગ્ન જોવા મળ્યા. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા, જેના કારણે સ્કૂલે જતા બાળકો અને નોકરી ધંધાર્થે જવા નીકળેલા લોકોને હાલાકી ભોગવવી પડી. વલસાડની ખરેરા નદીમાં ઘોડાપુર. વાઘલધરા ગામે આવેલ નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો. વાઘલધરા, ચીમલા, તેજલાવ, બલવાડા ગામના લોકોને હાલાકી. નોકરી પર જતા લોકો 20 થી 25 કિલોમીટર ફરીને જવા મજબૂર. વલસાડ ઉમરગામ તાલુકામાં મુશળધાર વરસાદ. સંજાણમાં રાજદીપ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા. માર્ગો પર પાણી ભરાવાને કારણે રહીશોને હાલાકી ભોગવવી પડી. વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા ન કરતા મુશ્કેલી સર્જાઈ. શહેરના માર્ગો પર ખાડાને કારણે વરસાદની વચ્ચે વાહન ચાલકો મુશ્કેલી વેઠી. વલસાડમાં મોગરાવાડી અંડરપાસમાં મહિલાની કાર ફસાઈ. મહિલાને પાણી અંગે જાણ ન થતાં કાર અંડરપાસમાં ફસાઈ. મહિલાની બૂમાબૂમથી સ્થાનિકો દોડી આવ્યા. ઘટના સીસીટીવીમાં કેદ. સુરત જિલ્લો વરસાદથી જળબંબાકાર. ભારે વરસાદને લઈ કીમ નદી બની ગાંડી તૂર. માંગરોળના સિમોદરા ગામમાં કીમ નદીના પાણી ઘૂસ્યા. એસડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું કર્યું રેસ્ક્યુ. કીમ નદીના આકાશી દ્રશ્ય સામે આવ્યા.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. માંગરોળ તાલુકાની કીમ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સિમોદરા સહિતના ગામોમાં કીમ નદીના પાણી ફરી વળતા હાલાકી. એસડીઆરએફની ટીમે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કર્યું. બાળક, વડીલ સહિત કુલ 7ને બચાવી લેવાયા. માંગરોળમાં આબ ફાટ્યું. ધોધમાર વરસાદી માંગરોળમાં અનેક વિસ્તારમાં પાણી. મોસાલી બજાર સહિતના ફળિયાના ઘરોમાં રાત્રિ દરમિયાન ઘૂંટણ સુધીના પાણી ભરાયા. ઘરવખરી અનાજ પાણીમાં પલળી ગયા. લોકોએ ગેરકાયદે બાંધકામોને પરિણામે આ સ્થિતિ સર્જાઈ. માંગરોળના સિમોદરા ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા. અચાનક નદીના પાણી ફરી વળતા લોકોમાં ઘરમાં પાણી. એસડીએફની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ. 500થી વધુ લોકોનું સ્થળાંતર. ઓલપાડમાં કીમ ગામે વરસાદી પાણી ભરાયા. મુખ્ય બજારની સાથે સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન. કીમ માંડવી સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહનો અટવાયા. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા સમસ્યા સર્જાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. સુરતમાં ભારે વરસાદી ઠેર ઠેર પાણી ભરાયા. કીમ ગામે વિદ્યાર્થીઓ ભરેલી બસ ખાડામાં ફસાઈ. આર્યમ શાળાની સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી. જનકપુર સોસાયટીમાં નજીક ગટરમાં ફસાઈ હતી બસ. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. માંગરોળ, માંડવી, ઉમરપાડા પંથકમાં અવિરત વરસાદી માહોલ. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદને પગલે સામાન્ય જનજીવને અસર. માંગરોળ અને ઉમરપાડામાં ધોધમાર, જ્યારે માંડવી તાલુકામાં સામાન્ય વરસાદ. સુરતમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા. માંગરોળના ટોકરી નદીમાં પાણીની આવક. વડોલી ગામે ટોકરી નદીમાં પાણીની આવક થતા ગામ સંપર્ક વિહોણું. તાલુકામાં 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ. સુરત માંગરોળના લીમડી ફળિયા ગામમાં ધોધમાર. ગામમાંથી પસાર થતી ટોકરી નદી બે કાંઠે. નદી પરનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકી. અવરજવર માટે રસ્તો બંધ કરાયો. ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થતા ડેમની સપાટી 336.2 ફૂટ. સતત પાણીની આવકને કારણે ડેમમાં 1,63,000 પાણી છોડાયું. સુરત વિયર કમ કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી. તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતા પાણીનો પ્રવાહ વધ્યો. ભરૂચ વાલિયાના નેત્રંગમાં વરસાદે સર્જી તારાજી. 18 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામ સંપર્ક વિહોણા. ડેલી ગામમાં જળબંબાકાર થતા ફસાયા 84 લોકો. ગામના લોકો પર ડ્રોન મારફતે રખાઈ નજર. ગ્રામજનો સલામત હોવાથી રેસ્ક્યુ કરવામાં નથી આવ્યું. ભરૂચમાં મુશળધાર વરસાદ થતા ડહેલી ગામના પારસી ફળ્યું. કાછોટા દશામાતાના મંદિર પાસે પાણી ભરાયા. પાણી ભરાતા લોકોના ઘરમાં થયા કેદ. જિલ્લા વિકાસ અધિકારીએ ગામની મુલાકાત લીધી. ભરૂચમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તા જળબંબાકાર. વાલિયા માંગરોળને જોડતા માર્ગ પર ટોકરી નદીના પાણી ફરી વળ્યા. રસ્તા પર ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રક પલટી. ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનો બચાવ. ભરૂચના વાલિયામાં પાણીના પ્રવાહમાં 2 કાર ફસાઈ. નદીના વહેણ વચ્ચેથી જોખમ ખેડી પસાર થવા જતા ફસાયા. જેની જાણ ગ્રામજનોને થતા મદદે આવ્યા. ટ્રેક્ટરની મદદથી તણાઈ જતી કારને બહાર કાઢી. ધસમસતા પાણી વચ્ચે બેદરકારી દાખવી કાર ચાલકને ભારે પડી. ભરૂચમાં ધોધમાર વરસાદ. જનજીવન ખોરવાયું. અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી. સંજયનગરમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વાલિયા પૂરગ્રસ્ત ગામની મુલાકાતે. ડહેલી ગામે પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. સરકાર વહેલી તકે સર્વે કરાવી સહાય ચૂકવે તેવી માંગ. વડોદરામાં સાદલીથી કાયાવરોહણ થઈને વડોદરા તરફના મેઇન રોડ પર ભૂખી નદીના પાણી વહેતા થતા રસ્તો બંધ. સાદલી ટિમ્બરવા ગામ વચ્ચેથી પસાર થઈ ભૂખી નદી. તંત્રે વાહનો માટે રસ્તો કર્યો બંધ. ભૂખી નદી પાસે રોડ પર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. વડોદરામાં શિનોરના દિવેર ગામેથી નર્મદા નદી કિનારે આવેલ વાલેશ્વર આશ્રમ, વાલેશ્વર હનુમાન મંદિર, મઢી બન્યું સંપર્ક વિહોણું. માર્ગ પર વરસાદી પાણી વહેતા થતા તંત્રે માર્ગ કર્યો બંધ. તંત્ર દ્વારા ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. વડોદરા ડભોઈ તાલુકામાં નદીઓમાં પાણીની આવક વધી. ઢાઢર નદીમાં પાણીનું સ્તર વધતા 7થી વધુ ગામોને એલર્ટ કર્યા. નદીના પાણી ફરી વળતા કરાલીપુરા અને પરાગપુરા ગામ સંપર્ક વિહોણું. ડભોઈથી વાઘોડિયા જવાનો માર્ગ બંધ કરાયો. તલાટી અને સરપંચને સ્ટેન્ડ બાય રહેવા આપ્યા આદેશ.
વડોદરા કરજણના માત્રોજ ગામે ભૂખી કાંસના પાણી ફરી વળ્યા. નવી નગરી જવાના ખાડીમાં પાણી ભરાતા નવી નગરી સંપર્ક વિહોણી. નવી નગરી જવાના ખાડી રોડ પર પાણી ભરાયા. કરજણના માત્રોજ અને હલદરવામાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. લોકોના ઘર વખરીને નુકસાન થયું. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ માત્રોજ ગામની મુલાકાતે. વડોદરા ડભોઈ તાલુકાના ચાણોદમાં નર્મદા બે કાંઠે યાત્રાધામ ચાણોદમાં સિઝનમાં નર્મદા નદી ત્રીજી વાર બે કાંઠે. તંત્ર દ્વારા ડભોઈના 4 ગામને કરાયા એલર્ટ. પાણી વધતા ડભોઈ, ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરિયા એલર્ટ. ઘાટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં લાંબા સમયના ભારે વરસાદથી નદી બે કાંઠે. પાલનપુરના વાસણ નજીકથી પસાર થતી નદીમાં પાણીનો તેજ પ્રવાહ. પાલનપુર પંથકમાં પાણીના તળ ઊંચા આવવાની આશા. બનાસકાંઠા સામાન્ય વરસાદમાં ડીસા પાણી. નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં. સરકારી કચેરીમાં પણ પાણી ફરી વળ્યા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, તાલુકા પંચાયતમાં પાણી ભરાયા. મહીસાગરમાં વીરપુરમાંથી પસાર થતી લાવેરી નદી બે કાંઠે. વીરપુરમાં આવેલી દરગાહના ગેટ સુધી પહોંચ્યા પાણી. લાવેરી નદીમાં જળસ્તર વધતા નદી થઈ બે કાંઠે. વધુ વરસાદ થશે તો લાવેરી નદી પર આવેલો પુલ થશે પાણીમાં ગરકાવ. મહીસાગર ખાનપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ. ભારે વરસાદથી ભાદર ડેમ 95% ભરાયો. ડેમમાંથી ભાદર નદીમાં 680 ક્યુસેક પાણી. ડેમના 2 ગેટ 0.10 મીટર સુધી ખોલી પાણી છોડાયું. કચ્છના રાપર તાલુકામાં વરસાદી માહોલ. વાગડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. ગામની શેરીઓમાં પાણી વહેતા થયા. ખેતરો પણ પાણી થયા. કચ્છમાં વરસાદી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર માંડવી અબડાસાની મુલાકાતે. ભોગ બનનાર પરિવાર સાથે વાતચીત. ડાંગમાં ઝરમર વરસાદ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ. વઘઈ ખાતે આવેલો ઉમરા ખાડીનો ધોધનો સુંદર નજારો. સાપુતારા સહિત ઘાટ માર્ગ પર ધુમ્મસને કારણે વિઝિબિલિટી 0 થઈ. અમદાવાદના વિરમગામમાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. ટૂંકા વિરામ બાદ ફરી વરસાદના વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. ફરી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં. વરસાદના વિરામ લે તો પાકને નુકસાન અટકે તેવી આશા. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં આનંદ. બાયડ તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ. મોડાસા, મેઘરજમાં વરસાદ. બાયડમાં 4.25 ઇંચ, મોડાસા 3 ઇંચ, મેઘરજમાં 2.5 ઇંચ વરસાદ. અરવલ્લીમાં ધોધમાર વરસાદથી ડેમ અને જળાશયમાં પાણીની આવક. વાત્રક ડેમમાં મધ્યરાત્રિએ પાણીની સારી આવક નોંધાતા પાણી છોડવામાં આવ્યું. 50,000 ક્યુસેક પાણી વાત્રક નદીમાં છોડાયું. હાલ વાત્રક ડેમના 3 દરવાજા 1.4 મીટર ખોલાયા. ખેડા કડાણા પાનમ નદીમાં છોડવામાં આવશે 1.5 લાખ ક્યુસેક પાણી. ભારે વરસાદથી મહીસાગર નદીના કાંઠાના ગામોને એલર્ટ કર્યા. આણંદ, ખેડા, વડોદરા, મહીસાગર, અમદાવાદ કલેક્ટરને અપાઈ સૂચના. નાગરિકોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી. ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ ખેડૂતોને પારાવાર હાલાકી. ખેડૂતોને ઝડપથી સહાય આપવા વિપક્ષની સરકાર પાસે માંગ. ખેડૂતોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન. જો સમયસર સહાય ન મળે તો ખેડૂતો બરબાદ થઈ જાય છે. ચોક્કસ સમય મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તે જરૂરી. દર વર્ષે એકની એક સમસ્યાનો સામનો કરે છે ખેડૂતો. આવી સ્થિતિને પહોંચી વળવા સ્પેશિયલ ફંડ બનાવવામાં આવે. રાજ્ય સરકારે સ્પેશિયલ પેકેજ બનાવી ખેડૂતોને સહાય આપવી જોઈએ. પૂરગ્રસ્તોને પૂરતી સહાય આપવા શક્તિસિંહ ગોહિલની માંગ. કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ તમામને સહાય મળવી જોઈએ. 1982ના વાવાઝોડા બાદ કોંગ્રેસ સમયમાં પૂરતી સહાય અપાઈ હતી. લોકોને મદદ કરવામાં સરકાર ઊણી ઉતરી રહી હોવાનો પણ આક્ષેપ. અમદાવાદ મણિનગરમાં પડ્યો ભૂવો. મણિનગરથી જશોદાનગરના જવાના રસ્તે પડ્યો ભૂવો. અગાઉ પણ આ વિસ્તારમાં 3 ભૂવામાં પડી ચૂક્યા. માટીનું ધોવાણ થતાં ભૂવો પડ્યો હોવાનું અનુમાન. ભૂવાની જગ્યાને બેરિકેડ કરતા ટ્રાફિક જામ. વરસાદી વચ્ચે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો. મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળાની દરરોજની ઉપડીમાં વધારો. ઝાડા ઉલટીના 200થી વધુ કેસ નોંધાયા. મેલેરિયાના 4, ડેન્ગ્યુના 5 નવા દર્દી આવ્યા. વાયરલ ફીવરના 100થી વધુ કેસ.
વડોદરા પાદરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. પૂરને કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર અપાયું. વડોદરામાં પાણી પહેલા પાળ બાંધવાના બદલે પૂર બાદ હવે તંત્ર નિંદ્રાધીન. પૂર્વ ઝોનમાં ભરાયેલા પાણીના નિકાલ માટે કામગીરી. હાઈવે પર 5 થી 6 સ્થળે કાંસ પહોંચાડાઈ પહોળાઈ વધારવાનું કામ. બહારનું પાણી શહેરમાં ન પ્રવેશે માટે કાંસ તૈયાર કરાયા. મહેસાણામાં 24 કલાકમાં 4.5 ઇંચ. કાશી વિશ્વનાથ મંદિર નજીક રાધનપુર રોડ પર પાણી. સિલિંક રોડ પર પાણી ભરાતા રહીશો પરેશાન. વરસાદી પાણીની લાઈન જ ચોમાસામાં નકામી બનતા રાધનપુર રોડ વિસ્તારના રહીશો હેરાન પરેશાન. શહેરના વિકસિત વિસ્તારમાં થયો પાણીનો ભરાવો. રાધનપુર રોડ પરના સહજ એમ્પાયરના લોકો ફરી પરેશાન. 20 જેટલી સોસાયટીઓનો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ. ભૂગર્ભ ગટરની સમસ્યા. પંચમહાલમાં વરસાદે વિરામ લેતા 12 કલાક ઉપરાંતનો સમય થયો છતાં ગોધરાનગરના મુખ્ય માર્ગો પરથી નથી ઓસર્યા પાણી. રાહદારીઓ, વાહન ચાલકો, વેપારીઓ મુશ્કેલીમાં. ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર. ખેડા નડિયાદમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી. વહોરવાડ વિસ્તારમાં 3 માળનું મકાન તૂટ્યું. જાહેર રસ્તાની બાજુમાં જ બની ઘટના. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં. મકાનમાં રાખેલો સામાન દબાઈ જતા ઘર વખરીને નુકસાન. ભારે વરસાદથી નડિયાદના 4 અંડરપાસમાં પાણી. ખોડિયાર, શ્રેયસ, વૈશાલી અને માઈ મંદિર અંડરપાસમાં પાણી ભરાયા. 4 દિવસના વિરામ પછી ગત રાત્રિએ મેઘરાજાની તોફાની બેટિંગ. બનાસકાંઠા પાલનપુરમાં વરસાદે સર્જી હાલાકી. મીરાગેટ શાળામાં પાણી ભરાતા મુશ્કેલી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકીનો વારો. મધ્યાહન ભોજન કક્ષ અને શેડમાં જવાનો રસ્તો બંધ. શાળાની પાછળ મકાનોનું દબાણ હોવાના આક્ષેપ. નવસારી શહેરમાં ફરી પૂરની સ્થિતિ સર્જાતા 3000 લોકોનું સ્થળાંતર. શહેરની વિવિધ શાળાઓ અને સમાજની વાડીઓમાં આશરો અપાયો. સહાય અને સુવિધા નહીં હોવાથી લોકોમાં રોષ. ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓએ ખબર સુદ્ધા પણ ન લીધા હોવાના આક્ષેપ. તાપીમાં વરસેલા વરસાદે વેર્યો વિનાશ. મુશળધાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી. પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્ય. પેરવડ ગામથી ઝાંખરી ગામને જોડતા માર્ગ બીજી વાર ધોવાયો. રસ્તો ધોવાતા 15થી વધુ ગામનો સીધો સંપર્ક કપાયો. ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત. ભાજપ સંગઠનને લઈ કેન્દ્રીય પ્રધાન CR પાટીલનું નિવેદન. PM મોદી અને અમિતભાઈએ સંગઠન મજબૂત કર્યું. લોહી પસીનો એક કરીને સંગઠનને મજબૂત કરવામાં આવ્યું. સંગઠને પર્વ અને મહત્વ આખા વિશ્વએ ભાજપથી શીખવાની જરૂર. કચ્છમાં મુન્દ્રા કસ્ટમે 3 કરોડની સોપારી ઝડપી. SIIB તપાસમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આવેલો 53 ટનો સોપારીનો જથ્થો જપ્ત. 2 મોટા 40 ફૂટના કન્ટેનરમાં સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો. અન્ય 2 કન્ટેનર પણ અટકાવવામાં આવ્યા હોવાથી કરી ઘટસ્ફોટ થવાની શક્યતા. સુરત આમ આદમી પાર્ટી કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ ACBને ઝડપ્યા. પૂણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે રૂપિયા માંગ્યા હોવાની નોંધાઈ ફરિયાદ. અન્ય કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા પણ સામેલ હોવાની ફરિયાદ. બંને કોર્પોરેટરે 10 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ બાદ ACBની કાર્યવાહી.